જય દ્વારકાધીશ. ગિરનાર ઉતરવા ટાણે લીધી જૂની સીડી ઉપર ટ્રાફિક બહુ જ હતું. આ નજારો જો હોય તો જૂની સીડી ઉપર આવવું પડે. રસ્તામાં મહિલું પૈસાનું ઝાડ. આ ભાઈ વાપરવા હાટું કાઢતા હતા પણ નીકળ્યા નહીં. રસ્તામાં થઈ ગયો વરસાદ ચાલુ ફૂલે ફૂલ. જૂની સીડી થી નીચે ઉતરો એટલે જટાશંકર નો રસ્તો આવે જવા માટે. 15-20 મિનિટ ટ્રેકિંગ કરીને પહોંચી જાવ જટાશંકર મહાદેવ. વરસાદમાં ધ્યાનથી હાલવું પડે. મંદિરની ઉપરથી જોવો તો ગિરનાર ઉપરથી પાણીનો ધોધ પડતો. જટાશંકર વોટરફોલ પાસે જાવ તો ત્યાં તો ફૂલે ફૂલ પાણી હતું. આ ઉપરથી ધોધ પડે ચાલુ વરસાદ જ જોવા. અહીંયા પાણીના કારણે આવા જવાનો રસ્તો બંધ થઈ ગયો. એકબીજાના સહારે જતા હતા. થોડીક વારમાં તો પાણીનો એવો ફોર્સ વધી ગયો હતો કે હાલવાનું મુશ્કેલ થઈ ગયું. ચાલુ વરસાદે જટાશંકર નો આવતા. ભેહું ક્રોસિંગ થતી હતી, માણસ ઉભા ઉભા જોતા હતા. આ બધું જોતા જોતા પહોંચી ગયા રોપવે સ્ટેશન પર. ભવનાથ પાસે પહોંચતા ફૂલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. એવો વરસાદ પડ્યો કે પાણી હાલતા કરી નાખ્યા ભવનાથ. કલાક 1.5 કલાક તો હોટલે જ ઉભું રહેવું પડ્યું. ખાઈ ગયો નકર હલવાઈ જા. નીકળી ગયા વાડીએ જવા માટે. ભવનાથમાં તો રસ્તા ધોઈ નાખ્યા. આ ચોમાસામાં એકવાર તો ગિરનારની મુલાકાત લેજો જરૂર. હાલો મહિલા બીજા મિની વ્લોગમાં. તાલગન તમે લાઈક શેર સબસ્ક્રાઇબ